તો અમદાવાદમાં પોલીસને પડકાર ફેંકતા લુખ્ખાઓ બેફામ બન્યા છે। જે અમદાવાદના નરોડા પાટિયા પાસે લુખ્ખા તત્વોનો ત્રાસ જોવા મળ્યો। અસામાજિક તત્વોએ પીસીઆર વાનના પોલીસ કર્મચારી સાથે દાદાગીરી કરી। 9 જૂનની રાત્રે બનેલી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। લુખ્ખા તત્વોએ પોલીસ કર્મીઓને અપશબ્દો કહીને ભગાવ્યા હતા। ત્રાસ મચાવનારા લુખ્ખાની પોલીસ ક્યારે ધરપકડ કરશે તે સૌથી મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે। તો ફરી એક વખત અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે અને પોલીસને જાણે કે પડકાર ફેંકતા હોય તે પ્રકારે હવે આ તમામ ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે અને હવે પોલીસ સાથે પણ દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે। ત્રાસ મચાવનારા આ લુખ્ખા તત્વો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યા છે। અમદાવાદના નરોડા પાટિયા પાસે લુખ્ખા તત્વોનો ત્રાસ જોવા મળ્યો, જ્યાં અસામાજિક તત્વોએ પીસીઆર વાનના પોલીસ કર્મચારી સાથે દાદાગીરી કરી હોવાનું સામે આવ્યું। 9 જૂનની રાત્રે ઘટના બની હતી। તે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે। લુખ્ખા તત્વોએ પોલીસ કર્મચારીઓને અપશબ્દો કહીને ત્યાંથી ભગાવ્યા હતા। જો પોલીસ કર્મચારીઓ સાથે જ આ પ્રકારનું વર્તન કરવામાં આવતું હોય તો પછી સામાન્ય લોકોની વાત જ ક્યાં રહી। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદમાં લુખ્ખા તત્વો સતત પોલીસને પડકાર ફેંકી રહ્યા છે, વધુ એક વિડીયો સામે આવી રહ્યો છે, શું વિગત? જી સાહેબ, જે પ્રકારે નરોડા પાટિયા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા જે બેફામ બન્યા છે ને પીસીઆરના પોલીસ કર્મચારીઓ સાથે દાદાગીરી કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ખાસ કરીને 9 જૂનની રાત્રે જયારે પોલીસ પેટ્રોલિંગ કરવા માટે નીકળી હતી તેના હાથ બની હોવાનું સામે આવ્યું છે। જેમાં પોલીસ કર્મચારીઓ અસામાજિક તત્વોને અટકાવતા તેમની સાથે જે અપશબ્દોમાં ગાળાગાળી કરી રહ્યા હતા, સાથે તેમની પર હુમલો કરવાનો પ્રયત્ન કરતા નરોડા પોલીસ ભાગુ હોવાનો વિડીયો આ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। પરંતુ સમગ્ર મામલે જયારે પોલીસને તપાસ માટે પૂછતા આ પીસીઆર વાન પોલીસની નહીં હોવાનું ખુલી રહ્યું છે। આ તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। બિલકુલ અનિતા, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે। ક્યારેક પોલીસ પર હુમલા કરવામાં આવે છે, પોલીસ કર્મચારીઓ સાથે દાદાગીરી કરવામાં આવે છે, તો પછી સામાન્ય જનતાની વાત જ ક્યાં રહી? આવા લોકો વિરુદ્ધ હવે કડક કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે। શું કાર્યવાહી થઈ રહી છે અત્યાર સુધી આવા લોકો વિરુદ્ધ, અનિતા? ચોક્કસ જે પ્રકારનો અત્યારે વિડીયો સામે આવી રહ્યો છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અસામાજિક તત્વોને ના પોલીસનો ડર છે ના કાયદાનો ડર છે। કારણ કે અગાઉ પણ રક્ષાની આવી ઘટના સામે આવી હતી, જેમાં અસામાજિક તત્વો દ્વારા પોલીસ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો। સાથે પાટણમાં પણ આવી ઘટના હતી કે અસામાજિક તત્વોના કારણે પોલીસને ભાગવું પડ્યું હતું। ત્યારે વધુ એક આ વિડીયો સામે આવ્યો છે। આ નરોડા વિસ્તારનો વિડીયો છે, જ્યાં અસામાજિક અપવાનના પોલીસ કર્મચારીઓ સાથે દાદાગીરી કરીને હુમલાનો પ્રયત્ન કરતા તેઓને પણ ત્યાંથી ભાગવું પડ્યો હોવાનો વિડીયો સામે આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે કે શું અસામાજિક તત્વોને હવે પોલીસનો ડર રહ્યો નથી? પરંતુ આ સમગ્ર મામલે પોલીસ કોઈ સ્પષ્ટતા કરી નથી રહી અને ગાડી પોલીસની નહીં હોવાનો હાલ તો બચાવ કરી રહી છે। પરંતુ શું ખરેખર આ પીસીઆર વાનના પોલીસ કર્મચારી છે કે કોઈ અન્ય હજી તપાસનો વિષય બન્યો છે। પરંતુ જે પ્રકારના વિડીયો છે તેના પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે પોલીસ અત્યારે અસામાજિક તત્વોથી ડરીને ભાગી રહી છે। પરંતુ હાલ તો પોલીસ દ્વારા જે સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવી રહી છે, જે અસામાજિક તત્વો છે કોણ છે અને જે ગાડી લઈને આવ્યા હતા તે તમામ લોકો કોણ છે, તે તમામ મુદ્દે હાલ તપાસ કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ અનિતા, એટલે કે અવારનવાર આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે। અગાઉ પણ પોલીસ કર્મચારી સામે છરી ઉગામી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, અત્યારે પણ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તે હવે એવું નથી લાગતું કે એવી કોઈ દાખલારૂપ કાર્યવાહી કરવી પડશે કે જેનાથી આવા લુખ્ખા તત્વોમાં કાયદાનો અને પોલીસનો ડર બેસે? હજી ચોક્કસ જે પ્રકારની ઘટના બની રહી છે, જો પોલીસને પણ આવા અસામાજિક તત્વો અને લુખ્ખા તત્વોથી જો ડરીને ભાગવું પડે તો સામાન્ય પ્રજાની સુરક્ષા માટે ચોક્કસ સવાલ ઉઠી રહ્યો છે। એક તરફ બાળકો અને મહિલાઓની સુરક્ષાની વાતો કરતી પોલીસ જયારે પોતાની સુરક્ષા માટે જયારે અસામાજિક તત્વોથી જે ડરીને ભાગી રહી છે તે ખૂબ જ જે પ્રકારે ગંભીર બાબત કહી શકાય। કારણ કે પોલીસે જયારે પોતાની સલામતીનો જયારે ભય હોય તો સામાન્ય પ્રજા માટે તો સવાલ ઉભા જ થઈ રહ્યા છે। પરંતુ હાલ તો આ ઘટનાને લઈને પોલીસ અધિકારીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। આ સામાજિક તત્વો જે નરોડા પાટિયાને વાનમાં લઈને પોલીસ સાથે જે દાદાગીરી કરી હતી તે કોણ છે તે તમામ મુદ્દે હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આપનો આભાર। તો હાલ તો સવાલો છે તે અત્યારે અહીંયા ઉદ્ભવી રહ્યા છે। પોલીસ વિભાગને આવા લુખ્ખા તત્વો આખરે કેમ નથી દેખાતા? જો સામાન્ય પોલીસ કર્મચારીઓ સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે તો સામાન્ય જનતા પાસે તો આ લોકો કેવું વર્તન કરતા હશે, જેને લઈને હવે મહત્વપૂર્ણ સવાલો અહીંયા થઈ રહ્યા છે। ફરી એક વખત પ્રકારની ઘટનાને દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં પોલીસ કર્મચારી સામે જ આવા લુખ્ખા તત્વો દાદાગીરી કરી રહ્યા છે। પોલીસ કર્મચારીને જ અપશબ્દો કહીને ત્યાંથી ભગાવવામાં આવ્યા। જો કાયદાના રક્ષક અને જનતાની સેવા કરનારા લોકોમાં જ લુખ્ખા તત્વોનો આટલો ડર હશે તો પછી તે લોકો સામાન્ય જનતાની કેવી રીતે રક્ષા કરશે? તે એક સૌથી મહત્વપૂર્ણ સવાલ અહીંયા ઉદ્ભવી રહ્યો છે।
નરોડા પાટિયા પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. પોલીસ કર્મચારીઓ સામે દાદાગીરી કરવામાં આવી રહી છે, તેમને અપશબ્દો કહેવામાં આવી રહ્યા છે, પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. આ લુખ્ખાઓને બેફામ બન્યા છે. શું પોલીસ કર્મચારીઓ આવા લુખ્ખાઓથી ડરે છે? જેને લઈને હાલ મહત્વપૂર્ણ સવાલ થઈ રહ્યો છે. પોલીસને પડકારતા લુખ્ખાઓની ધરપકડ ક્યારે કરવામાં આવશે? લુખ્ખાઓને કેમ કોઈ પણ પ્રકારનો કાયદાનો કે પોલીસનો ડર નથી રહ્યો? ક્યારે હવે પોલીસ કર્મચારીઓ અને પોલીસ વિભાગ આવા લોકો તરફ કાયદાકીય કાર્યવાહી કરશે અને ઉદાહરણરૂપ કાર્યવાહી થશે?